માળિયાહાટીના ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી તથા ખોરાક મળી રહે તે માટે કુંડા, ચકલીઘર અને ચણ માટેની બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરાયું। આશીર્વાદ ચેરિટી ટ્રસ્ટ દ્વારા સુનિધિ ટ્રસ્ટ મુંબઈ તથા દાતાઓના આર્થિક સહયોગથી 700 માળા સહિતનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ મહેશ રાઠોડ, હમીરસિંહ સિસોદિયા, બ્રહ્માકુમારી મીતાબેન મોમીન, સમાજના મુખી સલીમ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ માળિયાહાટીના મહારાણા પ્રતાપ ચોકમાં સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈના આર્થિક સહયોગથી 700 પક્ષીઘર તેમજ જે ટનની ડીશ કહેવાય, પાણી અથવા ટનની ડીશ વાપરી શકાય એવી, ટાંકી શકાય એવી સ્ટીલની પ્લાસ્ટિકની ડીશ જે સિદ્ધલાલ કેશવજીભાઈ ધોળકિયા તરફથી 350, 200 તમને સીતારામ સેવા ટ્રસ્ટ માળિયાહાટીના તરફથી, 50 શાંતિલાલભાઈ ઉંડડકર તરફથી, 50 મોમીન સરાફ તરફથી અને 50 ચંદ્રિકાબેન શાહ તરફથી 700 ડીશ વિતરણ કરવામાં આવેલ છે। અને આ વિતરણમાં સમગ્ર મહાનુભાવો ઉપસ્થિત રહી અને વિતરણ વ્યવસ્થાને પ્રોત્સાહિત કરેલ છે। અને અત્યારે અસંખ્ય લોકો આજે લઈ ગયા છે। વર્તમાનના ઉનાળા સમયમાં આ પક્ષીઘર અને ડીશ ખૂબ જ ઉપયોગી થયેલ છે, જે જેનું શ્રેષ્ઠ કાર્ય છે। અને આ શ્રેષ્ઠ કાર્યમાં જે લોકો સહયોગ આપ્યો છે સર્વે દાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ।